વડોદરાના વોર્ડ નંબર 14માં કોંગ્રેસનો જોરદાર પ્રહાર જોવા મળ્યો છે. ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. ભાજપના વર્ચસ્વવાળા ગણાતા વિસ્તારમાં કોંગ્રેસના બે મજબૂત ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવીને ભાજપની સત્તાને મોટો આંચકો આપ્યો છે. વોર્ડ નંબર 14માંથી કોંગ્રેસના પીઢ નેતા દીપા શ્રીવાસ્તવ અને યુવા નેતા તીર્થ બ્રહ્મભટ્ટનો શાનદાર વિજય થયો છે. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ આ બંને ઉમેદવારોએ ભાજપની પેનલ સામે મજબૂત લીડ જાળવી રાખી હતી. સત્તાવાર વિજયની જાહેરાત થતાં જ કોંગ્રેસ છાવણીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. વડોદરાના મોટાભાગના વોર્ડમાં ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ વોર્ડ 14માં કોંગ્રેસના બે ઉમેદવારોએ જીત મેળવતા ભાજપની આખી પેનલ જીતવાની ગણતરીઓ ઊંધી પડી છે. આ પરિણામથી ભાજપના સ્થાનિક સંગઠનમાં બગ્ગો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકીય વિશ્લેષકો આ વિજયને લોકોની પ્રસ્થાપિત સત્તા સામેની નારાજગી અને કોંગ્રેસના ઉમેદવારોની અંગત લોકચાહના તરીકે જોઈ રહ્યા છે. વિજય બાદ દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટના સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યો હતો. કોંગ્રેસ આવે છેના નારા સાથે કાર્યકરોએ વિજયને વધાવ્યો હતો. આ વિજય આગામી સમયમાં વડોદરાના રાજકારણમાં કોંગ્રેસ માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે. નથી આપણી છે, આપણી જનતાની જ. હું પણ જનતા છું અને જેમના કામો નથી થયા એ હું કરીશ અને કરી બતાવીશ. અને ખૂબ ખૂબ કાકાને આશીર્વાદ આપ્યું, તમે મને આશીર્વાદ આપ્યું, મારા પિતાશ્રીને આશીર્વાદ આપ્યું. એમની જે નામની ગરિમા છે, આ દીપા મધુભાઈ શ્રીવાસ્તવ તમારી ઋણી છે અને આ ઋણ ચૂકવવા તૈયાર છે. જય હિન્દ, જય ભારત.